ફક્ત 3 જ વસ્તુથી બનતો આ નાસ્તો સાંજે ચા સાથે હોય તો બીજું કંઈ જ ન જોઈએ। હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ ઓછી વસ્તુમાંથી બનતો એકદમ નવીન નાસ્તો ક્રિસ્પી બાઇટ્સની રેસીપી। આ લોકડાઉનમાં જ્યારે બધા જ ઘરે હોય ત્યારે સૌથી મોટી ચેલેન્જ એ છે કે નાસ્તામાં રોજ નવું શું બનાવવું કે જે બનાવવામાં ખૂબ જ ઓછી વસ્તુ જોઈએ અને ફટાફટ બની જાય। તો એકદમ ફટાફટ બની જતા આ ક્રિસ્પી બાઇટ્સ બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ છે અને તમે તેને બનાવીને 7 થી 8 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો। તો ઘરમાં બધાને ભાવે એવો ચા સાથે ખાવાની મજા પડે એવા ક્રિસ્પી બાઇટ્સ બનાવવાનું શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે। એકદમ ફટાફટ બની જતા ટેસ્ટી ક્રિસ્પી બાઇટ્સ બનાવવા માટે આપણે વપરાતા 3 ઇન્ગ્રેડિયન્ટનું માપ જોઈ લઈએ। તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે। જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો તમે ચોખાને મિક્સર જારમાં પીસીને તેનો લોટ બનાવી શકો છો। તો 1 કપ ચોખાના લોટ સાથે મેં 1 કપ જેટલું દહીં લીધેલું છે, એટલે કે તમે જે વાટકીથી ચોખાનો લોટ લેતા હોય તે જ વાટકીથી તમારે દહીં લેવાનું છે ને એકદમ સહેલું માપ। અહીંયા આપણે દહીંને વધુ પડતું ખટાશવાળું નથી લેવાનું। અને સાથે મેં 2 મીડિયમ સાઇઝના બટેટાને કુકરમાં બાફી લીધેલા છે। તો છે ને ખૂબ જ ઓછી વસ્તુ ક્રિસ્પી બાઇટ્સ બનાવવા માટે। તો હવે આપણે ફટાફટ ક્રિસ્પી બાઇટ્સ બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે કડાઈમાં સૌથી પહેલાં 1 કપ જેટલો ચોખાનો લોટ એડ કરી દઈએ, સાથે 1 કપ જેટલું આપણું દહીં એડ કરી દઈએ। હવે 1 કપ ચોખાનો લોટ અને દહીં સાથે આપણે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ। અહીંયા ચોખા, દહીં અને પાણીનું માપ એકદમ સરખું છે। સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જીરું, 2 લીલા મરચાંને મેં મિક્સર જારમાં પીસીને પેસ્ટ કરી લીધેલી છે તેને એડ કરી દઈએ। આ સિવાય તમે આદુની પેસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો। હવે વિસ્કરની મદદથી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ જેથી તેમાં કોઈ લમ્સ કે ગાંઠા ના રહે। તો તમે જોઈ શકો છો કે આપણું મિક્સર એકદમ એકરસ થઈને તૈયાર થઈ ગયું છે અને તેમાં કોઈ લમ્સ કે ગાંઠા નથી। હવે તૈયાર થયેલા મિક્સરને ગેસ ઉપર રાખી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ કરીને આ રીતે ચમચાથી મિક્સરને સતત હલાવતા રહીએ। અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે હાઈ કે લો નથી કરવાની। મીડિયમ ગેસની ફ્લેમ પર ચમચાને આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવતા જવાનું છે। તો તમે જોઈ શકો છો કે મિક્સર પહેલાં કરતાં થોડું ઘાટું થવા લાગ્યું છે। હજી પણ આપણે તેને થોડી વાર હલાવવાનું છે। તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે મિક્સર એકદમ ભેગું થઈને ડો ફોર્મમાં એટલે કે લોટના ફોર્મમાં આવી ગયું છે અને તેને પેનની સપાટી પણ છોડી દીધી છે। તો મિક્સર આ રીતે જ્યારે ભેગું થઈ જાય અને પેનની સપાટી છોડી દે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। હવે તૈયાર થયેલા આપણા મિક્સરને એક મોટા વાસણમાં લઈ લઈએ। હવે ગરમા ગરમ મિક્સરને આ રીતે ચમચાથી થોડું ફેલાવી દઈએ જેથી તે ઠરી જાય। હવે ખમણીની મદદથી બટેટાને આ રીતે ખમણીને એડ કરી દઈએ। આપણે બટેટાને આ રીતે ખમણીને જ મિક્સરમાં એડ કરવાના છે જેથી તેના કોઈ પણ નાના મોટા પીસ આપણા મિક્સરમાં ના રહે। તો આપણા બંને બટેટા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે મસાલામાં અડધી ચમચી મરી પાવડર, સાથે મેં અહીંયા 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધેલા છે। જો ઘરમાં ચીલી ફ્લેક્સ ના હોય તો તમે તેની જગ્યાએ લાલ મરચું પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો। અને હા, જો બાળકો માટે બનાવતા હોય તો તમે ચીલી ફ્લેક્સનો ઉપયોગ ઓછો કરજો। સાથે મેં 1 ચમચી જેટલું પિઝા સિઝનિંગ લીધેલું છે। પિઝા સિઝનિંગ બજારમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે, પણ જો ઘરમાં ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ। અહીંયા આપણે ચોખાના મિક્સરમાં મીઠું એડ કરેલું છે તેથી થોડું જ મીઠું એડ કરવાનું છે। આ સિવાય તમે મિક્સરમાં બાળકોની ફેવરેટ ચીઝ ક્યુબને ખમણીને પણ એડ કરી શકો છો। બસ હવે ચમચાની મદદથી આ રીતે મિક્સરને ભેગું કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈને આપણો ક્રિસ્પી બાઇટનો લોટ તૈયાર થઈ ગયો છે। હવે હાથમાં થોડું તેલ લગાવીને લોટને 1 થી 2 મિનિટ માટે મસળી લઈએ।
આ લોટ થોડો હાથમાં ચોટે છે, તેથી હાથમાં તેલ જરૂરથી લગાવવું. તો હવે આપણો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે. હવે તેમાંથી ક્રિસ્પી બાઇટ્સ બનાવવા માટે થોડા લોટને આ રીતે હાથમાં લઈને રાઉન્ડ શેપ આપી દઈએ. તમે આ રીતના રાઉન્ડ શેપના ક્રિસ્પી બાઇટ્સ પણ બનાવી શકો છો. પણ આપણે તેને એકદમ બજાર જેવા બનાવવા માટે લોટમાંથી આ રીતે થોડો ભાગ લઈ લઈએ અને બસ પછી કિચન પ્લેટફોર્મ ઉપર હાથની મદદથી આ રીતે લોટમાંથી લાંબો લોગ તૈયાર કરી લઈએ. લોટમાંથી લોગ બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેની થિકનેસ એક સરખી રાખવાની છે, જેથી આપણા બાઇટ્સ એક સરખા બને. તો તમે જોઈ શકો છો કે આપણો લોગ એક સરખો થીક તૈયાર થઈ ગયો છે. બસ હવે છરીની મદદથી તેના એક સરખા પીસ કરી લઈએ. હવે કરેલા પીસમાંથી એક પીસ લઈને હાથની મદદથી તેને આ રીતે શેપ આપી દઈએ. તો આપણા ક્રિસ્પી બાઇટ એકદમ બજાર જેવા શેપમાં તૈયાર થઈ ગયા છે. હવે આ રીતે આપણે બધા જ ક્રિસ્પી બાઇટ્સ તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછી સામગ્રીમાંથી આપણા ઘણા બધા ક્રિસ્પી બાઇટ્સ નાસ્તા માટે તૈયાર થઈ ગયા છે. હવે તૈયાર થયેલા ઘણા બધા ક્રિસ્પી બાઇટ્સમાંથી થોડા ક્રિસ્પી બાઇટ્સને આ રીતે એરટાઇટ કન્ટેનરમાં લઈ લઈએ અને બસ પછી ઢાંકણ બંધ કરીને તમે આ ક્રિસ્પી બાઇટ્સને ફ્રીઝરમાં 4 થી 5 દિવસ માટે સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે મન થાય ત્યારે ગરમા ગરમ તેલમાં તળીને ખાઈ શકો છો. હવે તૈયાર થયેલા ક્રિસ્પી બાઇટ્સને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટનો ટુકડો આ રીતે તેલમાં એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે લોટનો ટુકડો થોડી વાર તેલમાં રહીને તરત જ ઉપર આવે છે. મીન્સ આપણું તેલ તળવા માટે એકદમ તૈયાર છે. હવે તૈયાર થયેલા ક્રિસ્પી બાઇટ્સને ગરમ તેલમાં એડ કરી દઈએ. શરૂઆતમાં આપણે ક્રિસ્પી બાઇટ્સને ફેરવવાની ઉતાવળ નથી કરવાની. એક સાઈડથી થોડા તળાઈ જાય પછી જ આપણે ઝારાની મદદથી તેને આ રીતે પલટાવવાના છે. ક્રિસ્પી બાઇટ્સ તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ તળવાના છે. હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાના, નહીં તો બાઇટ્સ બહારથી ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. અને તેલમાં તળતી વખતે જો તમારા ક્રિસ્પી બાઇટ્સ ખુલવા લાગે તો તમે ક્રિસ્પી બાઇટ્સના લોટમાં 1/4 કપ જેટલો આ રીતનો કોર્નફ્લોર કે પછી મેંદો એડ કરીને ફરી પાછો લોટ બાંધી લેજો, જેથી લોટના બાઇન્ડિંગ હિસાબે તમારા ક્રિસ્પી બાઇટ્સ તેલમાં જરા પણ નહીં ખુલે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા ક્રિસ્પી બાઇટ્સ એકદમ ગોલ્ડન બ્રાઉન જેવા તળાવા લાગ્યા છે અને તળાયેલા ક્રિસ્પી બાઇટ્સ આ રીતે તેલની ઉપરની સપાટી પર ફ્લોટ પણ કરવા લાગ્યા છે. મીન્સ આપણા બાઇટ્સ એકદમ સરસ તળાઈ ગયા છે. હવે ઝારાની મદદથી આ રીતે તળાયેલા ક્રિસ્પી બાઇટ્સને ટીશ્યુ પેપર પર લઈ લઈએ, જેથી વધારાનું બધું જ તેલ એબ્ઝોર્બ થઈ જાય. તો બન્યા છે ને આપણા ક્રિસ્પી બાઇટ એકદમ ટેસ્ટી, બહારથી ક્રિસ્પી ક્રંચ અને ખાવામાં એકદમ સોફ્ટ. તો લોકડાઉનના આ સમયમાં ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાંથી બનતો આ ટેસ્ટી નાસ્તાનો સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ, અને તેને ખોલીએ તો તમે જોઈ શકશો કે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી કોટિંગવાળો છે. અને આ ગરમા ગરમ નાસ્તાને તમે ટમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો. તો ઘરમાં નાના બાળકોથી લઈ મોટાને ભાવે એવો એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતા આ ક્રિસ્પી બાઇટ્સ એકવાર જરૂર બનાવજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.